ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। પાંચ પરમેષ્ઠીઓમાં આચાર્ય ઉપાધ્યાય અને સાધુ પરમેષ્ઠી ગુરુના સ્થાને હોય છે. દરેકના પદ જુદા જુદા છે, પણ આત્મ સાધનાનું મૂળ કર્તવ્ય તો ત્રણેયનું અને અરહંત અને સિદ્ધ પાંચેય પરમેષ્ઠીનો એક જ છે. કેમ કે સાધના કરે તે સાધુ. કૃપાળુદેવનું એક વાક્ય છે, બહુ સરસ વાક્ય તો ન કહેવાય, પણ આત્મસિદ્ધિમાં એક પંક્તિ આવે છે, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. મનન, મંથન, મનોમંથન, ગોલન, સંચેતન, સ્વરૂપનું આસ્વાદન, અમૃત નિત્યામૃતનું ભોજન, સ્વરૂપનું ભજન જેને હોય એને મુનિ કહેવામાં આવે છે. ગુરુના સ્થાને છે. તો ત્યાં તો આત્મજ્ઞાન થયે મુનિપણું પ્રગટ્યું. ત્યાં બીજી અપેક્ષા છે. ત્યાં પણ મુનિરાજના નામે, મુનિના નામે આપણે સાતમા અને છઠ્ઠા ગુણસ્થાનમાં ઝૂલતા મુનિરાજોને ઓળખીએ કે સમજીએ, કે એના અર્થમાં જ આપણે સમજવું જોઈએ. સમ્યક દૃષ્ટિ જીવ સાધુ ખરો, પણ મુનિ નહીં. હા, મનન કરે, મંથન કરે એના અર્થમાં કહીએ તો વાત જુદી છે. બાકી સાધના તો કરે જ છે, એટલે સાધના કરે, સ્વરૂપની સાધના કરે તે સાધુ. એ અપેક્ષાએ ચોથાવાળા એ સાધુ છે, અંશે એમ આંશિક સાધુપણું એને પ્રગટ થયેલું છે. પંચમ ગુણ સ્થાનવર્તી સાધક પણ સાધુ જ છે. આગળના બધા સાધુ છે. હમણાં હું સ્વાધ્યાયમાં આવતો હતો ત્યારે મને એક વાત મગજમાં આવતી હતી કે સાધુ એટલે કોણ? જે શાંતિના સ્ત્રોત હોય એને સાધુ કહેવાય. સ્ત્રોત સમજાય છે? સ્ત્રોત ઇંગ્લિશમાં એક શબ્દ આવે છે, સોર્સ. તો સોર્સ એટલે માધ્યમ. જેમ કે વાવમાં, કૂવામાં જે પાણી આવે એ પાણી ઝરણાઓની ઓથે આવે, તો ઝરણાઓ બધા એના સ્ત્રોત છે. એને સંસ્કૃતમાં ઉત્સ પણ કહેવામાં આવે. ઉત્સવ શબ્દ છે ને, ઉત્સવ, તો વ કાઢી નાખો. ઉત્સ, ઉત્સ એટલે સ્ત્રોત, જેમાંથી જળ ઉછળે, ઉત્સ કહેવામાં આવે. તો સ્ત્રોત, શાંતિના સ્ત્રોત, વૈરાગ્યના સ્ત્રોત, અરે સંયમના સ્ત્રોત. હું હમણાં દર્શન કરીને આવતો હતો ત્યારે બહુ વિચાર આવતા. શું અહોભાવ એક પુસ્તક જેમાં 1008 બોલો, બસ 1008 બોલો કે એ પુસ્તક એટલું જ મુનિપણું સમજાવે છે, કે એટલું જ મુનિપણું છે? આવા લાખો, કરોડો, અબજો, ખરવો ગ્રંથો પણ લખાઈ જાય તોય સાધકની એક સમયની આનંદની વીતરાગતાની પરિણતિને કહી ન શકે.
કેમ કે જે માણવાની વસ્તુ છે, કહેવું કેવી રીતે? જે સર્વજ્ઞે, જે પદ દીઠું શ્રી સર્વજ્ઞે જ્ઞાનમાં. હવે સર્વજ્ઞ ભગવાને જે દીઠું હોય, જાણ્યું હોય, અનુભવ્યું હોય, આસ્વાદ્યું હોય, ચાખ્યું હોય, વેદ્યું હોય, સંચેત્યું હોય, એ સાક્ષાત ભગવાને કહી નથી શકતા. તો અન્ય વાણી તે સ્વરૂપને શું કહે? અન્ય વાણી કહી શું શકે? સીધી વાત છે. જે અનુભવ ગોચર હોય, વચન ગોચર ન હોય. જે અનુભવ ગોચર હોય, જે વેદાય છે, એ કહેવામાં ન આવે. કેમ કે વચન ગોચર, વચનની એક મર્યાદા છે. ખ્યાલમાં આવ્યું? જડનો જીવમાં પ્રવેશ નથી. વાણી જડ છે, વાચ ચૈતન્ય છે, સચેત વસ્તુ છે. અનુભવ, તો અનુભવને વચનો વડે આપણે કહી ન શકીએ. કેમ કે અનુભવ ગોચર છે, વેદન ગોચર છે, સ્વાનુભવ ગમ્ય છે. એને આપણે એમ પણ કહીએ સેલ્ફ રિયલાઇઝેશન. સેલ્ફ રિયલાઇઝેશનની વસ્તુ છે. એને વાણી વડે, શબ્દો વડે ખ્યાલમાં આવે છે. ચલો, આ પ્રવચન સાર છે, આ સમય સાર છે, આ કારણકારી નિયમ છે. શું આ શાસ્ત્રો સાધકોના અનુભવને સમજાવી શકે છે? બોલો ડૉક્ટર સાહેબ. છેવટે તો પૌદ્ગલિક સંરચના જ છે ને, આ તો દ્રવ્ય શ્રુત જ છે ને. હા બેન સોનલબેન, સમજાય છે? મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પણ મૂળ માર્ગ સાંભળો જીનનો શાસ્ત્રના લક્ષ્ય નહીં, વક્તાના લક્ષ્ય નહીં, સભાના લક્ષ્ય નહીં. કરી વૃત્તિ અખંડ સન્મુખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કરી વૃત્તિ અખંડ સન્મુખ. આજે ગુરુદેવશ્રી 3 વખત આ પંક્તિ યાદ કર્યા હતા આજના સ્વાધ્યાયમાં. એ એક વિષય સવારે લેવાનું માનસ હતું મારું, પણ ન લઈ શક્યા. કરી હોત ચર્ચા, જો ધ્યાનમાં આવ્યું હોત તો 10 મિનિટ. બહુ માર્મિક વાત હતી. સમય કાઢીને સાંભળો એમ નથી કહેતા, સાર સમજીને સાંભળો એમ કહે છે. સમય કાઢનારા સારને પામે જરૂરી નથી. એમ કહેવાય છે ને કે ભૂખને મટાડવા માટે સાહેબ શું કરવું પડે? આ ખાડો ભરવો પડે, બરાબર? પેટ ભરવો પડે. પણ કયા શાસ્ત્રમાં લખ્યું છે કે પેટ ભરેલ હોય તો ભૂખ મટે? પેટ ભરાય પછી પેટીની ચિંતા ચાલુ થાય. કંઈક સમજ્યા? પેટ ભરાય પછી તો દુઃખના દાળિયા દળવાનો ધંધો ચાલુ થાય. ક્યાં સંતોષ? હા, દેહજન્ય પેટ તો ભરાય, આ ઉદર તો ભરાય, પણ ઓલો લોભનો ખાડો, આશાનો ખાડો ખ્યાલમાં આવે છે? આશાગર્ત પ્રતિપ્રાણી યસ્મિન વિશ્વમ અનુપમમ. આત્માનુશાસનમાં ગુણભદ્ર આચાર્ય લખે છે, આશાગર્ત, ગર્ત એટલે ખાડો, એટલો મોટો છે. આશાગર્ત, આશારૂપી ખાડો એટલો ઊંડો છે, એટલો પહોળો છે. યસ્મિન વિશ્વમ અનુપમમ, જેમાં આખું વિશ્વ પણ નાખવામાં આવે ને તો એ અણુ જેવડો છે.
આશારૂપી ખાડો એટલે દરેક જીવનો આશારૂપી ખાડો એવડો ઊંડો, એવડો પહોળો, એવડો મોટો છે કે આખું વિશ્વ પણ એક જીવની એક સમયની આશાના ખાડામાં, એક જીવની એક સમયની આશાના ખાડામાં નાખવામાં આવે, પૂરવામાં આવે તો અણુ જેવડું છે. એટલે આચાર્ય કહે છે કસ્ય કિમ કિયદાયાતિ, કોને શું આપવું, કેટલું આપવું. વ્રતાવો વિષયેષિતા. હું આનો એક તમને લાઈવ ટેલિકાસ્ટ મેં જે જોયેલું એની વાત કરું. આમ શાસ્ત્રી મેદાનમાં આમ જઈએ ને લીમડા ચોક તરફ આપણે, તો ત્યાં ઓલા વાઘરા અને ગરીબના બધા બાળકો વગેરે બેઠા હોય. તો એક દિવસ એક માજી થેલામાં કંઈક રોટલા કે બિસ્કીટ જે કાંઈ પણ લઈને આવ્યા એમને દેવા માટે. પહેલાં 2-4 છોકરા આવ્યા, એમ બીજા 4-6 આવ્યા, એમાં મોટેરાઓ આવ્યા, એમ લગભગ 12-15 જણા ભેગા થયા. અને હું દૂરથી જોઉં છું એ ડોસી બરાબર ત્યાં પહોંચે છે અને એમાંથી હજી કાઢીને બાળકોને વગેરે આપે છે. એટલી વારમાં તો બીજા 2-3 જણાએ તોડી ફોડીને થૈલામાં જે હતું એ બધાને નીચે ઢોળી દીધું. નીચે હતું પાણી. બોલો, દરેકની ભૂખ એવડી છે જેને આખો થૈલો ને થૈલો મળે તોય નથી. ફ્લડ આવે છે ત્યારે હેલિકોપ્ટરમાંથી વગેરે ઉપરથી જે ફૂડ પેકેટ્સ ફેંકવામાં આવે હોય, એ કેટલું મોટું નહીં, લાંબુ, આમ 150-200-300 ફીટ ઉપરથી ફેંકવામાં આવે. હવે નીચે ટોળાને ટોળા વળેલા હોય વકીલ સાહેબ, પણ એકના એ હાથમાં નહીં આવે, એ પાણીમાં તરતા હોય. જળના જળ રેલામાં ફૂડ પેકેટ્સ બધા તરતા હોય. કંઈક સમજાય છે શેના માટે મેં વાત કરી? અરે દરેક જીવનો આશારૂપી ખાડો એટલો ઊંડો છે. ખ્યાલમાં આવ્યું? યસ્મિન વિશ્વમ અનુપમમ, જેમાં આખું વિશ્વે આપવામાં આવે, આખું જગતને અર્પવામાં આવે તો એ અણુ જેવડો છે, પરમાણુ જેવડો છે. તો કસ્ય કિમદાયાતિ, કોને શું આપવાનું? વ્રતાવો વિષયેષિતા, માટે વિષયની ઈચ્છા જ વ્યર્થ છે, નકામી છે, ભૂંડી છે, ભૂંડી. આશા રાખવી નહીં, નિરાશ થવું નહીં, આશા પાશથી બંધાવવું નહીં, અને આશા વિહીન થઈને પરમ નિષ્પૃહ થવાનું, સુખી થવાનો એ ઉપાય છે. શું સમજાણું? આશા વિહીન નિષ્પૃહ થાઓ, અકિંચન બનો. સાતા કી સહેલી અકેલી ઉદાસીનતા. જે જેટલો ઉદાસીન એ એટલો સુખી, અને જે જેટલો કશાયોના ભારા પર આસીન એ એટલો દુઃખી. વિરક્ત થાઓ. સોનલબેન, મને કૃપાળુદેવનું એક વાક્ય બહુ ગમે. હંમેશા જ્યાં ત્યાંથી અપ્રતિબંધપણું સેવ. તમે બંને વાંચો છો ને એ સાહિત્યને, એટલે હું વાત કરું છું. જ્યાં ત્યાંથી અપ્રતિબંધપણું. હમણાં નિયમસારમાં અમારે સવારના સ્વાધ્યાયમાં સરસ પ્રકરણ ચાલે છે. એમાં કળશમાં એક છેલ્લે વાત આવી, સ્વભાવ ભાવમાં, પરમ સ્વભાવ ભાવમાં વ્યવહાર પ્રપંચ જ નથી. તો કયો વ્યવહાર હાચવવા જેવો? હા, આપણે ગાંડા કાઢીએ છીએ ને વ્યવહારે તો કરાઈને, વ્યવહારે તો પહોંચાઈને,
તો વ્યવહારે તો તત્વજ્ઞાનમાં પણ પહોંચવાનું, સ્વરૂપની સાધનામાં પણ પહોંચવાનું. કોકની પ્રાર્થના સભાને ઉઠમણામાં જ જવાનું એનું નામ જ વ્યવહાર નહીં. એ તો મહા અસદ્ભુત વ્યવહાર છે. સદ્ભુત વ્યવહાર તો આ છે. કયો? સ્વાધ્યાયમાં પહોંચો, સત્સંગમાં પહોંચો. किस किस पर हंसिए किस किस पर रोइए, आराम बड़ी चीज़ है मुँह ढक के सोइए. ગામની ચિંતા કરીને સુખી ન થવાય. ઓલો વાક્ય યાદ હશે, લોક સંજ્ઞા એ લોકાગ્રે જવાતું નથી. અચ્છા, બીજાના વ્યવહારે આપણે બધે પહોંચ્યા હોય, કોણ કેટલું યાદ રાખે છે? હું તમને મારી વાત કરું, પર્સનલ, સહજ દ્રષ્ટાંત રૂપે. સમાજમાં વિદ્વાન તરીકે રહીએ છીએ, ઉઠમણા હોય, પ્રાર્થના સભા હોય, લગ્ન હોય, હાલતા ચાલતા હોય કાર્યક્રમો. નવરાજ નહીં થાઓ, તમારે નવરાજ નહીં થાઓ. પણ હું હવે ધીમે 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 છેલ્લા 5 વર્ષથી ઇગ્નોર કરું છું. એક સાહેબના ઉઠમણામાં તો રજા લઈને હું આવ્યો. મેં કીધું ધિક્કાર છે આવા લોક વ્યવહારને. સ્વાધ્યાય માટે કોઈ દી આપણે રજા લઈએ છીએ? નહીં. લોક સંજ્ઞા એ લોકાગ્રે જવાતું નથી. વકીલ સાહેબ, જુવાન જોધ ઉંમરમાં તમે કેટલી સેવા કરી હશે સમાજની? બતાવો. કેટલાના કેસો લડ્યા હશો, કેટલાને જીતાડ્યા હશો, ચુકાદાઓ કેટલાને. આપ તો કેટલા મોટા ઊંચા પદે હતા. કોણ કોને યાદ કરે છે? પોઈન્ટ એ છે, ગરજ સરો અને વૈદ્ય મરો. સાહેબ, કામ સરો અને વૈદ્ય મરો. સ્વાર્થના સગા છે ધુતારાઓની બધી આજીવિકા માટે મળેલી ધુતારાઓની ટોળી છે. ધુતારાઓની ટોળી નહીં છે. શાસ્ત્રમાં નિયમસારમાં જ છે. નિયમસારમાં યશસ તિલક ચંપુ કાવ્યનો કોટેશન છે. ભૂત છે બધું. કહેવાનો અર્થ એવું છે, સ્વાર્થી થાઓ, પરમાર્થી થાઓ. સમજાણું? દુનિયાદારીને મૂકો. આત્મહિતના માર્ગે આવો. સ્વરૂપની સાધનાના પંથે પધારો. તો શ્રમણ એટલે કોણ? જેના રોમ રોમમાંથી, જેના દરેક પરિણામમાંથી, પરિણતિમાંથી વૈરાગ્ય, શાંતિ, વીતરાગતા, સમતા, એના લહેરો બધા, એના મોજાઓ બધા ઉછળતા હોય. ખ્યાલમાં આવ્યું? બહુ અદ્ભુત સાધક દશાની વાત છે. આપણને સાધક દશાની વાત કરવાથી પણ સાતા વળવી જોઈએ. ડૉક્ટર સાહેબ, તમે એટલા ભણેલા છો. ઓસામા બિન લાદેન નામ લેતા વેત ખૂંકાર વ્યક્તિત્વ દેખાય, અને બરાક ઓબામા નામ લેતા વેત જ સમજાય છે. એક એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ દેખાય. બેઉના નામમાં કેટલો ફેર છે? એક છે ઓસામા અને બીજો છે ઓબામા. બોલો શું સોનલબેન, કોઈ દી વિચાર આવ્યો છે? હું ઘણીવાર ત્યાં લેક્ચરમાં સ્ટુડન્ટ્સ લોકોને કહેતો હોઉં છું, નામ રાશિ બંનેની એક સરખી જ છે. ઓબામા બા છે વચ્ચે, ઓલામાં ઓ સા મા સા છે.
સા હોવા છતાં કંઈ સારા વટ નથી, છે ને? કૃષ્ણ અને કંસ રાશિ તો એક છે ને, પણ ધંધા કેવા બેઉના. હા, આવું છે. આ નામ સાથે કાંઈ લેવું દેવું નહીં. તો શાંતિને વરે, શાંતિને વરેલા, સાતાને સ્પર્શેલા, આનંદને અનુભવતા એવા દિગંબર જૈન સંત મુનિઓ શ્રમણ કહેવાય. એટલે એમની સમગ્ર પરિણતિ જે હોય ને, શાંત રસમાં ડૂબેલી હોય, આનંદમાં કેલી કરતી દશા એટલે મુનિ દશા. બેનશ્રીના વચનામૃતમાં એક બોલ આવે છે બહુ સરસ. સ્વરૂપની લીલા કોઈ જાત્યંતર છે. શું કીધું? કોઈ અલૌકિક છે. એ સ્વરૂપની લીલાની વ્યાખ્યા ન હોય, સ્વરૂપની લીલાના કથન ન હોય. સાધિ અનંતાનંત સમાધિ સુખમાં. ખ્યાલમાં આવે છે? એવું મુનિપણું. નવો પ્રકરણ આજે આપણે શરૂ કરીએ છીએ. પંચ પરમ પરમેષ્ઠી દેખે હૃદય હર્ષિત હોતા હૈ. આ પ્રકરણ આમાં 122થી 131 સુધીના બોલો. જો કે આમાં ઘણી ચર્ચાઓ વારંવાર રિપીટ થઈને આવે છે, પણ આપણે તો સાધુપનાને સ્પર્શવાના સફળ પ્રયત્નો કરવા. એવો અપૂર્વ અવસર ક્યારે આવશે, એવો સાધ્ય અને ધ્યેય બનાવવું. ખ્યાલમાં આવે છે? જેમ કોઈ કરોડપતિને જોઈને આપણને એમ થાય કે આપણે કેદી કરોડપતિ થશું. કોઈ સામેવાળાને સુખી જોઈને આપણને એમ થાય કે આપણે પણ સુખી કેદી થશું. ખ્યાલમાં આવે છે? આજે આપણે બધા જ બોલો હું એક વખત વાંચું છું. બધા જ બોલો શાંતિથી પાઠ કરું છું. બહુ શાંતિથી સાંભળજો, એકાગ્રતાથી સાંભળજો. કોટેશન્સ શેમાંથી લીધેલા છે એનો પણ ઉલ્લેખ એમાં કરેલ છે. जिनको आत्मा के असंख्य प्रदेशों में 122वां આ પહેલો બોલ છે આમાં. जिनको आत्मा के असंख्य प्रदेशों में निर्विकल्प धारा बहती हैं, जो अंतरंग स्वरूप में झूलते हैं, ऐसे मुनिराज जगत के धर्म पिता हैं. वकील साहब, शरीरे जन्म આપનારા પિતા જુદા, અહીંયા કહે છે ધર્મ પિતા. ખ્યાલમાં આવ્યું? ધર્મ ગુરુ હોય, ધર્મ પિતા હોય, ધર્મ માતા હોય, અરે ધર્મ ભગિની હોય. અરે પત્નીને પણ ભારત વર્ષમાં સહધર્મિણી કહેવામાં આવે. સહધર્મિણી, સાધર્મી મિત્ર. હા, અહીંયા કહે છે ધર્મ પિતા હૈ. અહો, જો ત્યાં અહો કરીને વિરામ પામ્યા. ગ્રંથનું નામ અહોભાવ છે. આ છે પ્રવચન સાર ઉપરના જે પ્રવચનો ગુરુદેવશ્રીના ચાલતા. જો 16/4 એપ્રિલ મહિનામાંનો છે. 16/4/1951. 51 બોલો. એટલે એ 49 વર્ષ અને આ 24. સાહેબ કેટલા થયા? હા, ઓલા 50 ગણો ને તમે. 50 એટલે 74-75 વર્ષ પહેલાંનો બોલ છે. હા, આપણે તો 1-2-4-2-3 સિવાય કોઈ પેદાય ન થયા હોય ત્યારે તો ગુરુદેવશ્રી બોલી ગયા છે આ વાક્ય. પ્રવચન સારના દૈનિક પ્રવચનો છપાતા સદગુરુ પ્રવચનના નામે સોનગઢથી. હવે એ પત્રિકા જ બંધ છે.
પણ ઓનલાઈનમાં બધા સંકલનો મળે છે જૂના, વાંચવા જેવા છે. હું જ્યારે નિરાતની ક્ષણો માણતો હોઉં ને ત્યારે આ બધું જોતો હોઉં છું. બહુ સરસ, મૂકવાનું મન નહીં થાય એવા રસબસતા છે બધા. 123 બોલ. સાધક दशारूप मोक्ष मार्ग है, वह संवर निर्जरारूप वीतराग भाव है. આ તાત્વિક વિવેચન છે. उसे धारण करने वाले निर्ग्रंथ नग्न दिगंबर मुनिराज भावलिंगी संत वे गुरु हैं. એને અહીંયા નિર્ગ્રંથ ગુરુ તરીકે કહ્યું. બૃહદ્રવ્ય સંગ્રહ પ્રવચન, દ્રવ્ય સંગ્રહની ટીકા છે. બૃહદ્રવ્ય સંગ્રહ ગાથા 39. જો પાના નંબર હોત આપેલ છે આમાં 209. હવે હિન્દીનો જે સંકલન છે એમાં છે આ પાના નંબર, ગુજરાતીમાં વળી જુદું હોય. 124. દેખો यह शास्त्र निर्ग्रंथ दिगंबर भावलिंगी संत द्वारा रचित हैं, वे तो बारंबार आत्मा के आनंद में लीन हो जाते हैं. હવે આવા ગુરુ છે તો શિષ્ય કેવા હોવા જોઈએ? ગુરુ આનંદને વરેલા હોય અને શિષ્ય આકુળતાને વરેલા હોય. એમ સમજો ને, ગુરુ આનંદને વરેલા હોય અને શિષ્ય દુઃખ દાવા નળમાં મરેલા હોય. કંઈક ભાષા સમજાય છે? ગુરુ એટલે નિર્ગ્રંથ મુનિરાજની પરિણતિમાં આનંદ અતિરેકનો પાર ન મળે, જગતના સંસારી જીવોને આકુળતાનો પાર ન મળે. ડગલે ને પગલે પર્યાય બુદ્ધિ, પર્યાય 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 બુદ્ધિ. વિચારજો, બહુ સરસ છે. મુનિ દશા તો મહાદશા હૈ. વાહ, કેટલો સરસ શબ્દ આવ્યો. એટલે જ કૃપાળુ દેવે કીધું છે, આત્મજ્ઞાન ત્યાં માટે કીધું છે મુનિપણું. મુનિ દશા તો મહાદશા है, प्रत्येक पुरुष को भी वह दशा दुर्लभ है. प्रत्येक पुरुष એટલે અહીંયા આત્મા. પુરુષ એટલે સ્ત્રી પુરુષવાળો પુરુષ નહીં, પુરુષ એટલે આત્મા લેવાનું. प्रत्येक पुरुष को भी वह दशा दुर्लभ है और सनातन वीतराग मार्ग में स्त्री पने में ऐसी मुनि दशा नहीं होती है. હવે એ પુરુષ શબ્દનો અર્થ આપણે પુરુષ કરવાનો, સ્ત્રી પુરુષ, કેમ કે આગળ સ્ત્રીની વાત આવી. દરેક પુરુષને સુલભ નથી મુનિપણું. એટલે દરેક પુરુષ કંઈ મુનિ થઈ જ જાય જરૂરી નથી, અને સ્ત્રીઓને તો એ મુનિપણું આવવાનો પ્રશ્ન જ નથી ઉઠતો, એમ કહે છે આમાં. એ પ્રવચન સાર એના 213, એટલે આ 213 નંબરની ગાથા છે. એટલે ચરણાનિયોગ સૂચક ચુલિકા ત્રીજા અધિકારમાંથી ગુરુદેવશ્રી બોલે છે, स्त्री को अधिकतम पंचम गुणस्थान हो सकता है और वह आरी का हो सकती है. अर्जिकाનો પદ એમને હોઈ શકે વધી વધીને પંચમ ગુણસ્થાન. જો એ 16મી તારીખનો જ છે, જે 122મો બોલ છે ને 16/4/51, એમાં આ બોલ પણ 16/4/51નો જ છે. એક જ વ્યાખ્યાનમાંથી બેઉ બોલ લીધા છે. 126. आहा हा साधु रत्नत्रयात्मक मोक्ष मार्ग की साधना करते हैं. जो 28 मूल गुणों साधना करे છે એમ નથી કહેતા. કેવો ગજબનો ન્યાય છે. સમાજની સાધના કરે છે એમ નથી કહેતા. ખ્યાલમાં આવ્યું? શું આ પંચમ કાળની વિચિત્રતા છે. જેમ ઓલો રાજકારણમાં હાલે ને સાહેબ, તમે તો સારી રીતે ઓળખો. મિનિસ્ટર મોદી સાહેબ, પીએમ સાહેબ નગરની ભેંટ લે, મુલાકાત લે તો નગરનું ભલું થઈ જાય. 5-50 લાખ 5-50 કરોડનો પેકેજ મળી જાય. હા, દરેક રાજ્ય ઈચ્છે છે કે પીએમ આવે અને ભેંટ સોગાદ આપણને આપે, એટલે ટૂંકમાં ભલું થાય, પ્રદેશનું ભલું થાય. ધર્મમાં પણ એમ જ છે.
જે નામાંકિત વિદ્વાનો હોય ને, નામાંકિત, દરેક સમાજ ઈચ્છે સાહેબ તમે 2 મિનિટ 2 દિવસ માટે આવીને મુલાકાત લો, અમારા કાર્યક્રમની શોભા વધારો, જેથી અમારા સંસ્થાને, અમારા મંદિરને, અમારા સંકુલનને શું મળે? હા, ફંડ મળે. સાહેબ એ બહુ વ્યક્તિગત વાત છે, પણ છતાં હું તમને વાત કરું. અહીંયા સભામાં ભારતભરમાં સેંકડો એવા મંડળો છે, ઘણા વિદ્વાનોને, એમાં ઇન્ક્લુડેડ મી ઓલ્સો, મને પણ સામેલ કરીને, નહીં સાહેબ તમારે 2 દિવસ માટે તો આવવું જ પડશે, તમારે તો આવવાનું જ, 3 દિવસ તો તમારા વગર તો કાર્યક્રમ જ નહીં થાય. પણ એના પાછળનો ઉદ્દેશ જ એટલો હોય છે કે ફંડ ભેગું કરવું. બહુ ફ્રેન્કલી વાત કરું છું. શહેરનું નામ નહીં બતાવું, ત્યાંનો એક ભાઈ છે, મહિનામાં દર મહિને 1 વખત તો ફોન આવે છે, આના માટે જ, ઓનલી આના માટે. મને એક વાત સમજાય છે, 16 જોઈને પગ ફેલાવવા જોઈએ. 16 કેટલી આપણી લાંબી છે એ પ્રમાણે તમે પગ ફેલાવો ને, ખ્યાલમાં આવે છે. તો શું કામ ફેલાવો કરવાનો? પહોંચી ન શકીએ એ સંકુલનોના ફેલાવમાં, તો ફંડના ચક્કરમાં મોક્ષ પુરુષાર્થ રહી જાય છે અને અર્થ પુરુષાર્થ થઈ જાય છે. શું કીધું બેન મીનાબેન? હું કિશોરભાઈ લાખાણીને મોઢે કહેતો, હું મોઢે, ભલે ખોટું લાગે. કિશોરભાઈ તમારો આ અવતાર અને જન્મ આના માટે નથી. ત્યાગની ભાવના સેવીને દાન દેવાનો સૌભાગ્ય જેને મળે એ આપ્યા વિના નહીં રહે. શું કીધું? 2-3 બાબતો કરી મેં આમાં. ત્યાગની ભાવના રાખીને દાન દેવાનો સૌભાગ્ય જેને મળવા પાત્ર હશે એ આપશે અને પોતાની લોભ કશાય ઘટાડશે, મંદ કરશે. પકડીને તમે કરોડ આપો અને તમે 5 કરોડ આપો અને તમે 10 કરોડ આપો, હા, સંસ્થા ધર્મના પ્રચાર માટે. અને સંગ્રહ શેનું કરો છો સાહેબ? એટલે ગુરુદેવશ્રી મેનેજમેન્ટથી હંમેશા દૂર રહેતા. ગુરુદેવશ્રી 1 પાઈ પણ સંકુલન માટે ક્યાંય કોઈને માટે કીધું નહીં. એટલે હું ખરેખર તમને કહું, મારા હૃદયમાં તો ગુરુદેવશ્રીની છવી અને ગુરુદેવશ્રીનું વ્યક્તિત્વ સાહેબ એવો ટંકોત્કીર્ણ છે કે મારા માટે જેટલા એ અધ્યાત્મના ક્ષેત્રે આદર્શ છે, સામાજિક પરિપ્રેક્ષ્યમાં માટે પણ મારા માટે બેસ્ટ આઇકોન છે. બેસ્ટ આઇકોન ઇન ધ હોલ વર્લ્ડ. વિશ્વનો આ એક વિભૂતિ છે. એની ચર્યા, એની સામાજિકતા પણ આપણા માટે આદર્શ છે. ક્યાંય પડવું નહીં. ગુજરાતી તળપદી ભાષામાં કહું તો તેલ લેવા જાય, ભાડમાં જાય. આપણે આપણું કરવાનું. બહારના ફેલાવથી આંખો બંધ કર્યા વિના અંતરનું કામ થવાનું નથી. મને એટલું સમજાય છે. તો સાધુ તો રત્નત્રયાત્મક મોક્ષ માર્ગ કી સાધના કરતે. જો આવ્યું સાધુ અને સાધના, 2 શબ્દો તરફ ધ્યાન જવું જોઈએ. સાધુ સાધના કરે છે, તો આચાર્ય ઉપાધ્યાય બધા સાધના કરે છે, અરહંત સિદ્ધ બધા સાધના કરે છે. અરે સાધના કરે છે એટલે તો સિદ્ધ થવાય છે. સાધનાથી જ સિદ્ધિ છે. બહુ
ગજબના ન્યાયો છે બધા. અષ્ટપાહુડના પ્રવચનમાંથી છે આ. સર્વજ્ઞ શાસન વીતરાગી ધર્મ આત્મધર્મ કા યહ નિર્ગ્રંથ માર્ગ. વાહ, 3 શબ્દો આપ્યા. સર્વજ્ઞ શાસન, વીતરાગી ધર્મ, આત્મધર્મ. એનો આ નિર્ગ્રંથ માર્ગ છે. અનાદિ સત્પંથ હે. હા, આજનો નથી આ. કૃપાળુદેવની ઓલી એક રચના આવે છે ને, બહુ સરસ, નિર્ગ્રંથનો પંથ. હા, બહુ સરસ છે. મને એકે લીટી મોઢે નથી અત્યારે. બહુ સરસ. હા, કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા. હા, કેટલી સરસ વાત છે. હા, બહુ મસ્ત છે. આમ જ્યારે આપણે આમ બોલીએ ને, આમ ખરેખર આમ મન એમાં રમતું થાય. બહુ બહુ સરસ છે. બહુ આનંદમય છે. આખું એમ લાગે જાણે કે શ્રમણની આત્મકથા વાંચીએ એવું લાગે આપણને. લાઈવ ટેલિકાસ્ટ, લાઈવ જીવંત પ્રસારણ લાગે. तो सर्वज्ञ शासन वीतरागी धर्म आत्मधर्म का यह निर्ग्रंथ मार्ग अनादि सत्पंथ है, सनातन है और सदा रहेगा. એની શાશ્વતતાની વાત કરી. પછી આ એક સંકલન છે, વહ ઘડી કબ આએગી, એમાંથી સંકલિત છે આ 128માં. आहा हा 24 घंटे जिनके अंतरंग में एक आत्मा आत्मा और आत्मा का ही रटन है, जो उग्र रूप से बहुत समय तक आत्म ध्यान में रहते हैं. जो प्रचुर स्वसंवेदी हो साधक, बोले तो आत्मा, पूछे तो आत्मा, विचारे तो आत्मा. समय दशतकમાં શ્લોક આવે છે આવો એક. આત્મા સિવાય બીજું કંઈ હોય જ નહીં. આ પ્રવચન સારના પ્રવચનમાંથી છે. એ જો એ 16:4:51 પછીનો પણ 16:4:51માંથી જ છે. मुनियों की बारंबार अंदर में पर से पृथक चैतन्य का अनुभव करते हैं, ऐसी मुनिराज की क्रिया है. छेल्लो बोल, आचार्य देव तो धर्म के स्तंभ हैं. वाह, 2 बोल છે હજી. આચાર્ય દેવ તો ધર્મના થાંભલા છે. ખબર નહીં, ઓલા હિન્દીમાં આપણે વાંચીએ ને તો ઓલો ભાવભાષણ નહીં થાય. હું પણ જ્યારે બહાર ગામ જાઉં ને રાજુભાઈ, તો હિન્દી પ્રાંતોમાં જ્યારે જવાનું થાય તો એકાદ પ્રવચનમાં તો મેન્ટલી સેટ જ નહીં થઈએ આપણે. ભલે ને એક માતૃભાષા તરીકે વર્ષો હિન્દીમાં જ વ્યાખ્યાનો કર્યા હોય, જોકે ભાષાનો કંઈ આમ આપણને કોઈ દિવસ પક્ષ નથી હોતો, હોવું ન જોઈએ, પણ જે લઢન અને જે ટેસ્ટ, જે ફ્લેવર ખ્યાલમાં આવે છે, જે માતૃભાષા જેવી હવે ગુજરાતી થઈ ગઈ. એટલે અને ગુરુદેવશ્રીના ઓરિજિનલ બોલો, તમે ગુજરાતીમાં બોલો ને તો એની જે એક છટા, એનું જે એક લાવણ્ય, એની જે એક સૌંદર્યાનુભૂતિ જુદી જ જાત, ન્યારી નિરાળી જ હોય છે. હા, સોણે તને રસ નિબંધ શિથિલ થાય. હવે તમે એને ગમે તેટલા ઊંચા હિન્દી ભાષામાં અનુવાદ કરો, હા, એ નહીં આવે. ઓરિજિનલી ઓરિજિનલ જ હોય. સાહેબ, વકીલ સાહેબ, અમારે ત્યાં એક વખત પ્રેયરમાં એસેમ્બલીમાં એક શિક્ષક બહુ ઇંગ્લિશ ફાંકતા હતા. ફાંકતા એટલે ઇંગ્લિશ ક્યાં આવડે બાવડે કંઈ નહીં, પણ બધા છોકરાઓને કહે કે ભાઈ નાના નાના ટાબરિયા ક્યાંથી સમજે, એ કે નો નોઇઝ, કીપ ક્વાઇટ, એવું 3-4 ડાયલોગો બોલી જાય. તો એક દીકરી પૂછે, સર તમે શું બોલ્યા? તેમાં બીજા મિત્રે કીધું, અરે મૂંગા મરો એમ કહે છે, મોઢું બંધ રાખો. તો એમણે સમજાણું. ભાષામાં કેટલું ફેર છે ને. એ મૂંગા મરોમાં જે આમ તડકો લાગે, એ ઓલા સાયલેન્સ પ્લીઝમાં નહીં લાગે. હા, આ તો સોંસરવટ અંદર ઉતરી જાય.
ભાષાનો એ ફેર છે. એટલે ગુરુદેવશ્રી ઘણીવાર છે ને કહેતા હોય કે તમારી હિન્દુસ્તાનની ભાષા માટે અમારે શબ્દો ગોતવા પડે, ત્યાં સુધી તો અમારા ભાવો બધા વયા જાય, વચ્ચે વચ્ચે વળી પાછી અમારી ભાષા આવી જાય કાઠિયાવાડી. તો આ એક આચાર્ય ભગવંતો ગુરુદેવશ્રી બોલે છે, આવો મુનિરાજ એટલે કોણ? ધર્મના થાંભલા એમ બોલતા હોય છે. जिन्होंने पवित्र धर्म को जीवंत रखा है. वाह. 131 बोल. चिदानंद सुख कंद आत्मा की रुचि के जोर से संतों ने, आहा, रुचि के जोर से, એના ઉપર ભાર છે, ક્રિયા કે જોર से નહીં કીધું, यात्रा के जोर से नहीं कीधु, आत्मा की रुचि के जोर से संतों ने आत्मा में एकाग्रता पूर्वक केवल ज्ञान प्रकट करके परमानंद में अविनाशी मोक्ष सुख प्राप्त किया है. जो आज આપણે આ 122 થી 131 સુધીના બધાએ 12-13 બોલો આપણે વાંચી ગયા છીએ, પણ હજી આના તળિયા તપાસવા બાકી છે. કાલથી પછી